આંગણવાડીની અંદર નવી એપ આવી છે WCD AVT. હાજરી કઈ રીતે પૂરવાની છે, ફોટો કેપ્ચર કઈ રીતે કરવાનું છે, આ દરેક અને તમને લાઈવ હાજરી પૂરતા શીખવાડું. WCD AVT ઈ તમને પ્લે સ્ટોર માં નહીં મળે, એટલે તમારે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આપણા આ વિડીયોની અંદર આંગણવાડીની અંદર નવી એપ આવી છે WCD AVT, જે બાળકોના હેડ કાઉન્ટ વાળી હાજરીની એપ્લિકેશન છે. એમાં ઘણા વર્કર બહેનો છે, હેડ કાઉન્ટમાં ભૂલ થાય છે અને કઈ રીતે બાળકોને ગોઠવવાના છે, એપનું સેટિંગ શું રાખવાનું છે, જેથી કરીને આપણે હેડ કાઉન્ટની અંદર દરેક બાળકોનો સમાવેશ થાય અને આપણું હેડ કાઉન્ટ ઝાઝું આવે. તો આટલી બાબતો ચોક્કસ ધ્યાન રાખજો, જે આપણે આગળ જણાવીશું, અને અંત સુધી વિડીયો નિહાળવો. અને જો આપને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય અમારી ચેનલમાં, આપ જો નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરજો. હવે આપણે તમને AVTની અંદર હાજરી કઈ રીતે પૂરવાની છે, ફોટો કેપ્ચર કઈ રીતે કરવાનો છે, આ દરેક બાબતની માહિતી આપવાની છે આ વિડીયોની અંદર. અને હું તમને લાઈવ એક કેન્દ્રમાં જઈ અને તમને હાજરી પૂરતા કઈ રીતે પૂરવાની છે એ તમને શીખવવાનું છે, કે કઈ રીતે બાળકો ગોઠવવા, એપ પરમિશન કઈ રીતે આપવી, એપનું સેટિંગ શું રાખવાનું છે. અને આ એપ છે WCD AVT, એ તમને પ્લે સ્ટોરમાં નહીં મળે, એટલે તમારા મુખ્ય સેવિકા બહેન પાસેથી વોટ્સઅપના માધ્યમથી એપ્લિકેશન મેળવી લેવી, જો તમારી પાસે ન હોય તો. ચાલો આપણે હું તમને સૌપ્રથમ તો એપ્લિકેશનનું સેટિંગ શીખવી દઉં, અને ત્યારબાદ આપણે કેન્દ્ર ઉપર જઈ અને તમને લાઈવ હાજરી પૂરતા શીખવું છું. સૌપ્રથમ તો તમારી પાસે WCD AVT એપ હોવી જોઈએ, ઇન્સ્ટોલ કરવાની છે. અને ખાસ બહેનો યાદ રાખજો, આ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં તમને નહીં મળે, તમારે તમારા મુખ્ય સેવિકા પાસેથી વોટ્સઅપના માધ્યમથી લઈ લેવી. એપ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે કે આ એપ ઉપર એક ધારું ટચ રાખવાનું છે. હવે એક ધારું ટચ રાખશો એટલે આવો ઓપ્શન ખુલશે. હવે તમને જે આ ચક્કર જેવું નિશાન દેખાય છે તેમાં જવાનું છે, અથવા તો એપ ઇન્ફો એવું લખેલું હોય છે એમાં જવાનું છે. હવે એમાં જશો એટલે એક આવું પેજ ખુલશે. હવે આ પેજ ખુલે એમાં તમને આ બીજા નંબરનું ઓપ્શન જોવા મળે છે પરમિશન. આવા પરમિશન વાળું ઓપ્શન જુઓ. હવે તમને આ પરમિશન જે આપવાની બાકી છે એ ખાસ આ પરમિશન આપી દેવાની છે, એટલું ખાસ દરેક બહેનો યાદ રાખજો. જો આવી રીતે પરમિશન બધી આપેલી હશે તો તમારે આ WCD AVT એપ્લિકેશન કામ કરશે. નહીતર કેમેરો ખોલશો કે ઓટોમેટિક એપ બંધ થઈ જાય છે, અમુક વખતે ફેસ કેપ્ચર કે હેડ કેપ્ચર નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ દરેક પરમિશન આપી દીધા બાદ પછી તમારે આ એપ ખોલવાની છે. હવે આ એપ ખોલશો એટલે આવો લોગો તમને જોવા મળશે. હવે આ એપ ખોલશો એટલે શરૂઆતનું પેજ તમારે આવું આવશે. હવે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા તમને તમારા યુઝર નેમ અને પાસવર્ડ કયા નાખવાના છે. તમને ન ખબર હોય તો યાદ રાખજો કે પોષણ સંગમ જે એપ્લિકેશન આવી હતી, એ પોષણ સંગમ એપ્લિકેશનમાં તમને યુઝર નેમ અને પાસવર્ડ જે આપ્યા હતા એ તમારે અહીંયા નાખી અને લોગિન થવાનું છે. અને ત્યારબાદ હવે આપણે જોઈએ કે લોગિન થયા બાદ કઈ રીતે બાળકોને ગોઠવી અને ફેસ કેપ્ચર કઈ રીતે કરવાનું છે તે. ફેસ કેપ્ચર કરતી વખતે ખાસ બહેનો યાદ રાખજે, ઊભો ફોન રાખીને જ ફોટો પાડવાનો છે, આડો ફોન નથી રાખવાનો, તે ખાસ નોંધ લેજો. ચાલો હવે આપણે અહીંયા લોગિન કરી અને બાળકોનો ફોટો કઈ રીતે પાડવો છે એ તમને સમજાવું. એપ ખુલશે એટલે સૌપ્રથમ તમને અહીંયા તમારા જિલ્લાનું નામ બતાવશે, તાલુકાનું નામ બતાવશે, ઘટકનું નામ બતાવશે અને અહીંયા સેજાનું નામ બતાવશે. ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બટનમાં જવાનું છે. સર્ચ બટનમાં જશો એટલે અહીંયા તમારે તમારા કેન્દ્રનો કોડ અને કેન્દ્રનું નામ બતાવશે. ત્યારબાદ તમારે ફોટો કેપ્ચર કરવા માટે આ લીલું બટન બતાવે છે એમાં જવાનું છે. હવે જો અહીંયા તમને
ફોટો કેપ્ચર કરવા માટેની સંપૂર્ણ માહિતી આપી છે. આંગણવાડી કક્ષાએ હેડ કાઉન્ટ માટે ફોટો પાડતા સમયે આટલી બાબતો ધ્યાનમાં લેવાની છે. એટલે કે દરેક બાળકો પૂરતો પ્રકાશ હોય, દરેક દેખાય બાળકો એમ રાખવાના છે. તમામ બાળકોનો ચહેરો સ્પષ્ટ દેખાય તેવો ફોટો પાડવો. બાળકોનું ધ્યાન કેમેરા તરફ હોય એવી રીતે પાડવો. અંધારો તો ઓછા પ્રકાશમાં ફોટો ખેંચવો નહીં. બાળકોને બેસાડતા પહેલા થોડું અંતર જાળવવું. મોબાઈલ ફોન સીધો રાખીને જ ફોટો પાડવો અને ફોટો પાડનારનો હાથ સ્થિર રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફોન હલવો ન જોઈએ, એકદમ સ્થિર રાખી અને ફોટો પાડવાનો છે. અને આજના દિવસમાં આ આંગણવાડીમાં એક કરતાં વધારે ફોટો અપલોડ થઈ શકશે નહીં. કે તમે એકવાર ફોટો અપલોડ કરી દેશો પછી બીજી વખત અપલોડ કરી શકાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું કે એકવાર ઝાઝા બાળકો આવી જાય ત્યારે પૂરેપૂરા સંપૂર્ણ ઝાઝા બાળકો આવે ત્યારે જ ફોટો કેપ્ચર કરવાનો રહેશે. અને દરેક વર્કર બેનું ખાસ ધ્યાન રાખે કે 2 વાગ્યા સુધીમાં ફોટો કેપ્ચર કરી લેવાનું છે. 2 વાગ્યા પછી WCD AVT એપ બંધ થઈ જાય છે, જેની ખાસ નોંધ લેવી. એટલે 2 વાગ્યા સુધીમાં ફરજિયાત તમારે આ એપમાં ફોટો કેપ્ચર કરવાનો છે. જુઓ, ફોટો અપલોડ કરતી વખતે દરેક બહેનો ખાસ આ બાજુ ધ્યાન રાખજો. મેં જો બાળકો ગોઠવ્યા છે, પહેલા નીચે એક લાઈન નીચે બેસાડ્યા છે, પછી ખુરશીમાં બેસાડ્યા છે, ત્યારબાદ ઊંચી હાઈટવાળા છે એને આપણે ઊભા રાખ્યા છે. જો અહીંયા દરેક બાળકો તમને દેખાય છે. ચાલો બાળકો આ બાજુ જોવો, આ બાજુ જોવો બધાય. શિયા આ બાજુ જોવો, ચાલો આ બાજુ જોવો બધાય. સરસ, સ્માઈલ કરો, સ્માઈલ કરો, દાંત કાઢો. આ બાજુ ફોન સામું જોવો બધાય. ચાલો જો પૂરેપૂરા બાળકો તમને મળ્યા છે. ચાલો બધા આ બાજુ જુઓ, બધાય અદબ વાળી જાઓ. સરસ, જો આ બાજુ જુઓ, ફોન ની સામે જુઓ, સ્માઈલ કરો બેટા, અહીંયા સ્માઈલ કરો. જો આવી રીતે છે દરેક બાળકો છે તમને જોવા મળે છે. તો ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ થાય ત્યારે થોડીક આવી પ્રોસેસ થાય અને એટેન્ડન્સ સક્સેસફુલી લખેલું આવી જાય છે. તો આવી રીતે છે તમારે WCD AVT માં તમારે બાળકોનો ફેસ કેપ્ચર કરી અને હેડ કાઉન્ટ વાળી હાજરી પૂરવાની રહેશે. જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.